પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. બોર્ડનું વર્ષ છે, ટાર્ગેટ બહુ સરસ મજાનો સેટ કર્યો છે. હવે ટાર્ગેટ અચીવ થશે કે નહીં, એમાં બે વસ્તુ છે ને, એ મહત્વનો ભાગ ભજવશે. પેલું, આખા વર્ષ દરમિયાન કરેલી સરસ મજાની મહેનત, અને બીજું કે જે નથી કરવાનું એ જો થઈ ગયું તો ટાર્ગેટ અચીવ નહીં થાય. શું નથી કરવાનું? મિસ્ટેક્સ. સો બોર્ડના વર્ષ દરમિયાન અમુક મિસ્ટેક કે જેને આપણે અવોઇડ કરવી જોઈએ, એને શરૂઆતમાં જાણી લઈએ એટલા વધુ ફાયદામાં રહીશું. બાકી ધીમે ધીમે તો ખ્યાલ આવતો જ જવાનો છે. એક પછી એક પોઈન્ટ્સની વાત કરું છું, બહુ બેઝિક છે, બટ બિલીવ મી એટલા ઇમ્પોર્ટન્ટ છે કે એવરેજ સ્ટુડન્ટ હોય ને એ ટોપ કરી શકે છે, ટોપર બની શકે છે. સૌથી પહેલી મિસ્ટેક કે જે આપણે બોર્ડના વર્ષમાં કરવાની નથી, ઘણા બધા સ્ટુડન્ટ આ વસ્તુ કરે કે સ્ટાર્ટ જ લેટ કરે. તમે 9thમાં હતા, હવે 10thમાં આવી ગયા છો. તમે 11thમાં હતા, હવે 12thમાં આવી ગયા છો. તો ચાહે તમે 10માના બોર્ડમાં હોય કે 12માના બોર્ડમાં હોય, મોડામાં મોડું ભણવાની શરૂઆત, બોર્ડના વર્ષની તૈયારીની શરૂઆત તમારે મે મહિનામાં કરી દેવી જોઈએ. મોડામાં મોડું કહું છું. બાકી ઘણા બધા સ્ટુડન્ટ હશે કે જે લેટ લતીફ હશે, લેટ છે શરૂ કરશે. અને જો લેટ શરૂ કર્યું દીકરા, જૂનમાં શરૂ કર્યું, તો એક સ્ટુડન્ટ કે જે જૂનમાં તૈયારી શરૂ કરે છે અને બીજો સ્ટુડન્ટ કે જે મેમાં તૈયારી શરૂ કરે છે, તો એક મહિનાનો ફેર. એક મહિનામાં 30 દિવસ, કેટલા બધા લેક્ચર્સ, કેટલી બધી નોટ્સ, કેટલી વાર રિવિઝન. સીધી વાત છે ને, ઓલો આગળ નીકળી ગયો હશે ત્યાં સુધીમાં. તો એટલે લેટ શરૂ કરવાનું નથી. અને એમાંય તે આપણને 1 વર્ષ ભણવાનું કહે છે, પણ 12 મહિના ભણવાના હોતા નથી. બહુ વધીને 8-9 મહિનાનું આપણું એક વર્ષ હોય છે સ્ટડી માટેનું, બોર્ડનું વર્ષ. એટલે લેટ શરૂ કરવાની ભૂલ હવે ના કરાય. બીજી મિસ્ટેક કે ભાઈ નો પ્રોપર સ્ટડી સ્કેડ્યુલ. ઘણા બધા સ્ટુડન્ટ આવા હોય છે કે સાહેબ આપણું સ્કેડ્યુલ છે, શું છે? તો કે સવારમાં 7 વાગ્યાની સ્કૂલ છે, 12:30 રજા, 1 વાગે ઘરે, સાંજે 6:30 નું ટ્યુશન છે, 8:30 કમ્પ્લીટ, 9 વાગે ઘરે, લેશન બેશન પતાવીએ ત્યાં ઊંઘ આવી જાય, જમી કારવીને સવાર. બીજા દિવસનું રૂટીન ફરીવાર સેમ કે 6 વાગ્યાની 6:30 ની સ્કૂલ છે. તો આ સ્કેડ્યુલ થોડું, એ તો તમે બંધાયેલા છો કે ભાઈ સ્કૂલે જવાનું છે, ટ્યુશન જવાનું છે, હોમવર્ક છે, અસાઇનમેન્ટ છે. સો ઇટ્સ ઓલ બેઝિક થિંગ્સ વિચ યુ હેવ ટુ ડુ, જે તમારે કરવાની જ છે, તમારે કરવી જ પડે એમ છે. પણ આ સિવાય સેલ્ફ સ્ટડી માટે, તમારે નોટ્સ બનાવવા માટે, રિવિઝન કરવા માટે, ટેસ્ટ પેપર આપવા માટે, એનું એનાલિસિસ કરવા માટે, આ બધી વસ્તુ જો ભેગી કરશું અને પ્રોપર સ્કેડ્યુલ બનાવીશું ને, તો એવરેજ સ્ટુડન્ટમાંથી ટોપ કરવાનું સપનું છે, ટોપર બનવાનું સપનું છે, કમ્પ્લીટ થાય. બહુ બેઝિક છે. પણ એક શબ્દ છે ને, આના ઉપર આડો ઉતરે કે તમે એવરેજમાંથી ટોપર બનશો કે એવરેજના એવરેજ જ રહેશો. અને એ શબ્દ છે, આ બધી જ વસ્તુ, આ બધી જ સ્ટ્રેટેજી જાણવા હોવા છતાં ફોલો કરવી. ખબર બધાને છે, ફોલો બધા જ થશે નહીં. ત્રીજી મિસ્ટેક કે જે આપણે કરવાની નથી, ઇગ્નોરિંગ એનસીઆરટી અથવા જીસી, આપણે તો જીસીબી આવે, આપણી જે ટેક્સ્ટ બુક છે એને ઇગ્નોર કરવાની નથી. એ પાવરફુલ છે. મતલબ જેટલા કોન્સેપ્ટ ક્લિયર હશે, જેટલા ચેપ્ટર, પોયમ્સ, જે કંઈ પણ દાખલા, જેટલા ફોર્મ્યુલા, એ બધું ક્લિયર હશે ને દોસ્ત, એટલું પેપરની તૈયારી કરવાની મજા આવશે. સબ્જેક્ટ વાઇઝ ટાર્ગેટ લઈને મહેનત કરવાની મજા આવશે. તો ચોપડી છે ને એ કંઠસ્થ હોવી જોઈએ. એટલે ડ્યુરિંગ ધ ક્લાસ જ્યારે શિક્ષક તમને ભણાવે છે ત્યારે 100% ફોકસથી માત્ર ને માત્ર ટીચર શું બોલે છે, ટીચર શું લખે છે, ટીચર શું સમજાવે છે એના ઉપર રાખવાનું છે. જે ટોપર સ્ટુડન્ટ હશે ને આ જ વસ્તુ કરે કે થ્રુ આઉટ ધ સેશન એનું 100% ફોકસ શિક્ષક શું ભણાવે છે એના ઉપર હોય. અને આપણું ફોકસ ક્યાં હોય? આગળવાળાના શર્ટમાંથી ને દોરો કાઢવા. 3 બેન્ચ આગો બેઠો છે તો હાથ એના શર્ટ સુધી ન પોગે તો કાંકરી નાખવા. કરો વાત. સો અહીંયા ફેર પડશે ને એવરેજ સ્ટુડન્ટમાં, ટોપર સ્ટુડન્ટમાં. એટલે જો ગોલ મોટો છે, ડિસિપ્લિન રાખવી પડશે, કન્સિસ્ટન્સી હારવાર ડેઈલી કામ કરવું પડશે, અને જે સ્કેડ્યુલ બનાવવાના છો અથવા બનાવી લીધું છે એને ફોલો કરવું પડશે. નેક્સ્ટ મિસ્ટેક કે જે આપણે કરવાની નથી, મેમરાઇઝિંગ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ. ઘણા બધા કરતા હોય, અન્ડરસ્ટેન્ડિંગ વગર જ તે યાદ કરવાની પ્રયત્ન કરતા હોય. મતલબ એને કોન્સેપ્ટ સમજાણો જ નથી, બટ એને કાલે ટેસ્ટ છે 30 માર્ક્સની, એટલે બધા જ ક્વેશ્ચન છે એ ગોખી નાખશે. એને સમજાણા નથી, એટલે આવતીકાલની ટેસ્ટમાં તો કદાચ માર્ક્સ આવી જશે, પણ બોર્ડની એક્ઝામમાં બેઠો પ્રશ્ન ના પૂછાણો, સેજ ટ્વિસ્ટ થયો તો એના મીટર ફરી જશે. એટલે આ વસ્તુ ના કરવી જોઈએ. જ્યાં સુધી કોન્સેપ્ટ સમજાતો નથી, જે તે ટોપિકનો કોઈ પણ સબ્જેક્ટ હોય,
ત્યાં સુધી એની પાછળ પડી જાવ, એને મૂકો નહીં, એને ટીચરને મૂકો નહીં, પ્રશ્ન પૂછ કરો, અલગ અલગ ટેકનિક્સથી શીખવાનો સમજવાનો પ્રયત્ન કરો. જો એકવાર કોન્સેપ્ટ મજબૂત થઈ ગયો ને, then ગમે એટલી વાર ટ્વિસ્ટ કરશે ક્વેશ્ચન, યુ કેન આન્સર વેરી ઇઝીલી. સમજાય છે? તો સમજ્યા વગર, ટોપિકનો કોન્સેપ્ટ સમજ્યા વગર એને ગોખવાનો રટ્ટો મારવા નથી. નેક્સ્ટ મિસ્ટેક, નોટ પ્રેક્ટિસિંગ સેમ્પલ પેપર્સ. તમે એક ચેપ્ટર ભણી ગયા છો, તમે 6 ચેપ્ટર ભણી ગયા છો, હવે એ 6 ચેપ્ટર, 5 ચેપ્ટર, અડધો સિલેબસ, આખો સિલેબસ, એના પેપર્સ આપવા પડશે, એના સેમ્પલ પેપર આપવા પડશે. કેમ કે વગર ટેસ્ટ આપે આપણને ખ્યાલ નહીં આવે ને કે ભાઈ મારા કયા કયા ક્વેશ્ચન સ્ટ્રોંગ થઈ ગયા છે, સ્ટ્રોંગ છે છતાં એમાં મિસ્ટેક આ થઈ છે, એટલા માટે તો અડધો માર્ક્સ ટીચરે કટ કર્યો છે. સાચી વાત છે ખોટી વાત? 100% યસ સર, ટેસ્ટ આપશું, સેમ્પલ પેપર આપણે આપશું તો આપણે આપણી જાતનું એનાલિસિસ કરી શકશું કે ક્યાં વીક પોઈન્ટ છે, વીક પોઈન્ટ પકડાશે તો એનું ઇલાજ થશે. એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે, જ્યાંથી ક્વેશ્ચન્સ મળે ત્યાંથી કરવા મળવાની છે. નેક્સ્ટ મિસ્ટેક, અવોઇડિંગ ડિફિકલ્ટ સબ્જેક્ટ્સ. શું કહે છે ખબર? આપણું જે બોર્ડનું રિઝલ્ટ આવશે એમાં આપણા ફેવરેટ સબ્જેક્ટ હશે, ખાલી એના માર્ક્સ થોડા કાઉન્ટ થશે. રિઝલ્ટમાં તો 6 અથવા 7 જેટલા સબ્જેક્ટ છે બધા માર્ક્સનો ટોટલ થશે, ધેન એના પર્સન્ટેજ નીકળશે. તો આપણું રિઝલ્ટ, બોર્ડનું રિઝલ્ટ બધા સબ્જેક્ટના માર્ક્સ કેલ્ક્યુલેટ કરીને બને છે. સો તમારો જે સબ્જેક્ટ તમને અઘરો લાગે છે, ડિફિકલ્ટ લાગે છે, એને અવોઇડ કરવાનો નથી, એને મૂકવાનો નથી. કેમ કે અવોઇડ કરીને કે મૂકીને આપણું જ રિઝલ્ટ બગડશે. એટલે જો સબ્જેક્ટ અઘરો લાગે છે, સેજ વધુ મહેનત એમાં કરી નાખ્યો, એકદમ ફેવરિટ થઈ જાય, હાવ ઇઝી થઈ જાય, એવું ના થાય તો ઇટ્સ ઓકે, પણ સેજ તો એમાં લેવલ અપ કરીએ જેથી બાકી બધા સબ્જેક્ટમાં સારા માર્ક્સ આવ્યા છે, આમાં હાવ ઓછા આવે તો રિઝલ્ટ બગડે, એના કરતા આને એવરેજમાં લાવી નાખ્યો. એટલે જો 10th માં છો, તમને મેથ્સ નથી ગમતું, સાયન્સ નથી ગમતું, ઇંગ્લિશ નથી ગમતું, સોશિયલ એકાદો સબ્જેક્ટ આવો હોય, દરેક માટે હોય. બધાને બધા સબ્જેક્ટ 100% આવડતા હોય એવું ના હોય, ટોપર નહીં ન આવડતા હોય, એને બધામાં છે 95, 97, 96 માર્ક્સ હશે, તો એકાદા સબ્જેક્ટમાં છે 88 માર્ક્સ પણ હશે, પણ એણે એની એવરેજ જાળવી રાખી. તમને સમજાય છે? સો ક્યારેય અવોઇડ નથી કરવાના. કોઈ સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગે છે, ઓકે, તો એમાં પ્લસ વધુ મહેનત કરવાની છે, જો ઓવરઓલ રિઝલ્ટ બહેતર જોઈતું હોય તો. નેક્સ્ટ મિસ્ટેક કે જે ભૂલમાંથી મહેનત કરવાની, લેક ઓફ રિવિઝન. ઘણા બધા સ્ટુડન્ટને રિવિઝનની જ કમી હોય. લેક ઓફ રિવિઝન મતલબ રિવિઝનની કમી. તમે કેટલી વાર તમારી ચોપડી વાંચો છો, ગ્રામર કેટલી વાર રિવાઇઝ કરો છો, મેથ્સના કેટલા સમ કરો છો, સ્ટેટ છે, એકાઉન્ટ છે, બીએ છે, એસપી છે, જે કોઈ પણ સબ્જેક્ટ તમે ભણો છો એનું કેટલી વાર રિવિઝન કરશો અને પછી એક્ઝામ આપશો તો એ તમારું પરફોર્મન્સ સાચું છે. એકવાર ભણે આપણે 100% પરફોર્મ કરીએ એ છતાં 100% માર્ક્સ ના આવે, પણ એક સબ્જેક્ટનું, એક ચેપ્ટરનું, 10 ચેપ્ટરનું, 2 કોન્સેપ્ટનું, 10 કોન્સેપ્ટનું, બધા કોન્સેપ્ટનું મેક્સિમમ વાર રિવિઝન કરીને એક્ઝામ આપીએ તો 100% ફોકસ થાય અને રિઝલ્ટ પણ 100% ના આવે તો કઈ નહીં, 90% અપ તો આવે ને. તો બસ એટલું જોઈતું જ આપણે. સમજાય નથી સમજાતું? તો રિવિઝન ઇઝ મસ્ટ, ફરજિયાત છે. નેક્સ્ટ બાબત, સ્ટડીંગ ફોર લોંગ આર્સ વિધાઉટ બ્રેક્સ. ઘણા બધા સ્ટુડન્ટ આ કરતા વાત તો કે ભણી જ નાખવું છે. એટલે ભાઈ તમે ભણો, 5 કલાક ભણો, 6 કલાક ભણો, 10 કલાક ભણો, ઇવન 12 કલાક ભણો, ઇટ્સ ઓકે, કઈ વાંધો નથી, પણ વિધાઉટ બ્રેક્સ મતલબ બ્રેક લીધા વગર તમે નોન સ્ટોપ એટલી બધી કલાક ભણશો તો મગજ છે ને એના ચકડા કઈક ઊંધી દિશામાં ફરી જશે. આને ઘડીક બફર થવા માટે થોડોક ટાઈમ જોઈએ છે, આને રિસેસ જોઈએ છે, એટલે તમે જો આખા દિવસનું 6 કલાક વાંચો છો તો એને ડિવાઈડ કરો ને અલગ અલગ કલાકોમાં, કે 2 કલાક રીડ કર્યું છે, હું 20 મિનિટનો બ્રેક લઈશ, ફરી 2 કલાક મેં રીડ કર્યું છે, હું અડધી કલાકનો બ્રેક લઈશ, ને લાસ્ટ 1 કલાક નોન સ્ટોપ, પછી 1 કલાક વધી ઈ નોન સ્ટોપ, વચમાં 10 મિનિટનો બ્રેક લઈ લો. ખ્યાલ આવે? તો તમારું જે કંઈ પણ રીડિંગના આર્સનું શેડ્યુલ છે એમાં યુ હેવ ટુ ઇન્ક્લુડ સમ લિટલ બ્રેક્સ, છોટા બ્રેક્સ એડ કરતા જવાના છે. સાયકલ બી આપણે એક ધારી ચલાવે રાખશું તો પગ દુખી જશે ને, ક્યારેક તો સ્પીડ ધીમી પાડવી પડશે, ક્યારેક તો બ્રેક. ખ્યાલ આવે છે? નેક્સ્ટ મિસ્ટેક કે જે નથી કરવાની, યુઝિંગ ટુ મેની રેફરન્સ બુક્સ. ઘણા બધા સ્ટુડન્ટ આવા હોય કે સાહેબ મારું મેથ્સ નબળું છે તો આ સાહિત્ય લઈ લીધું, આ કંપનીનું મટીરિયલ પણ લઈ લીધું, આ સાહેબનું મટીરિયલ લઈ લીધું, ઓનલાઈન ફલાણા સાહેબનું મટીરિયલ લઈ લીધું, કરો સોલ્વ. 5 ચોપડી એક વાર વાંચવા કરતા
એક ચોપડીને 5 વાર વાંચવી એ બેટર છે, કેમ કે એનાથી માર્ક્સમાં વધારો થાય. ખ્યાલ આવે છે? ટૂંકમાં સમજો, મેક્સિમમ વાર એકને એક વસ્તુ રિવાઇઝ કરશું તો માર્ક્સમાં વધારો થશે. ઘણા બધા રેફરન્સ બુક ભેગા કરીને કંઈ ફાયદો નથી. અને લાસ્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ, કેટલી બધી આપણે ભણવાની વાત કરીએ પણ મેઇન પોઈન્ટ કે જે મતલબ વિચારમાં એનું આવે કે શું હકીકતમાં સ્ટડી ઉપર આની પણ અસર પડે ખરા? અસર પડે, 100% અસર પડે. શું? ધ્યાન આપજો. ઇગ્નોરિંગ હેલ્થ એન્ડ સ્લીપ. ઘણા બધા સ્ટુડન્ટ ભણવામાં હેલ્થ અને સ્લીપ ઉપર ધ્યાન જ ના આપે. મતલબ જો મારી હેલ્થ સારી હશે ધેન ઓનલી આઈ કેન સ્ટડી, તો હું હરકું ભણી શકીશ. પ્રોપર ઊંઘ નહીં લેતો હોય તો હું ભણીશ, યસ 12 કલાક વાંચીશ, પણ એ 12 કલાક દરમિયાન મારું ફોકસ 6-7 કલાક જ રહેશે, તો એના કરતા 4 કલાક કાઢીને નિરાતે સૂઈ જવું હારું ને, બોડીને આરામ પણ થઈ જાય, હેલ્થ પણ સારી રહે. એવું કહેવાય કે નોર્મલ માણસને સરસ મજાની હેલ્થ રાખી અને જીવન જીવવા માટે 6 થી 7 કલાકની ઊંઘ છે ને એ ઇનફ છે. તો એટલીસ્ટ એઝ અ સ્ટુડન્ટ તમારે 7 કલાક સૂવું જોઈએ, જેથી બોડીને રેસ્ટ મળે, મગજ છે એને રેસ્ટ મળે, તો પછી આખા દિવસ દરમિયાન તમારું માઇન્ડ અને બોડી છે એ એક્ટિવ રહે. સો આ 10 પોઈન્ટ્સ છે, આ 10 મિસ્ટેક્સ છે જેને આપણે આખા બોર્ડના વર્ષ દરમિયાન રિપીટ કરવાની નથી અને ટ્રાય કરવાની છે કે આમાંથી એક પણ મિસ્ટેક થાય નહીં. થાય તો ઇટ્સ ઓકે, કેમ કે આપણે માણસ છીએ અને માણસ માત્ર ભૂલને પાત્ર. સો માય ડિયર વિદ્યાર્થીઓ, તમને બધાને તમારા બોર્ડના વર્ષ માટે ઓલ ધ બેસ્ટ. સરસ મજાની તૈયારી કરવાની છે. બાકી તમને કઈ મિસ્ટેક લાગે છે કે જે હજુ ના કરવી જોઈએ, અથવા કયા એવા પ્લસ પોઈન્ટ્સ છે કે જે બધા સ્ટુડન્ટને એડ કરવા જોઈએ, કોઈ ખાસ એવું રૂટીન કે જેને તમે ફોલો કરતા હોય, તો બિંદાસ બધા જ વિદ્યાર્થીઓને હેલ્પફુલ થાય એટલા માટે તમે કમેન્ટમાં કહી શકો છો. બાકી મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશનમાં. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.